મને નવ પાવટાજી રે ચોકીદારો છીએ. અરે મારે પ્રભુને મળવા જવું છે. પણ અમારા પ્રભુ તો સૂતા છે. અરે પ્રભુને કહો કોઈ તમારો લાડેલો ભગત તમને મળવા માંગે છે. ઉભારો મારા હનુમાનજીને પૂછી દઉં. અરે હનુમાનજી, પ્રભુને મળવા કોઈ ભક્ત આવે છે, શું તેને અંદર આવવા દઉં? અરે સિપાહીઓ, તમે ઉભા રહ્યો, હું ગરુડજીને પૂછી દઉં. અરે ગરુડજી, પ્રભુને કોઈ મળવા માંગે છે તો અમને આવવા દઉં. અરે હનુમાન, તમે ઉભા રહ્યો, હું લક્ષ્મીજીને પૂછી દઉં. અરે લક્ષ્મીજી, પ્રભુને કોઈ મળવા માંગે છે તો અંદર આવવા દઉં. અરે ગરુડજી, ઉભા રહો, હું પ્રભુને પૂછું. અરે પ્રભુ, તમને કોઈ ભક્ત મળવા માંગે છે તો અંદર આવી શકે? અરે લક્ષ્મીજી, દ્વારિકાના દરવાજા એના ભક્ત માટે હંમેશા ને હંમેશા ખુલ્લા ને ખુલ્લા જ છે. અરે ભક્ત, અહીંયા શા માટે આવવું પડ્યું? હરે પ્રભુ, તમારે એવા તે શું દુઃખ પડ્યા તે તમારે આ પાટા બાંધવા પડે. અરે ભક્ત, કોઈ ગાડો ગયેલો મારો ભક્ત હતો જે મને લાડુ જમાડવાયો હતો અને મેં લાડુ ના જમ્યા અને એને ક્રોધિતમાં આવી અને મને જાડીનો ઘા કર્યો અને મારે લલાટે પાટા બાંધવા પડે. હરે પ્રભુ, મેં તો પથ્થરની મૂર્તિને લાડુનો ઘા કર્યો હતો.
અરે ભક્તિ, તમે મનુષ્ય લોકો કેમ ભૂલી જાઓ છો? ત્યારે 5-25 ભેગા થઈ અને પથ્થરની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરો, ત્યારે પથ્થરની મૂર્તિમાં પણ મારા પ્રાણ વસે છે. અરે અટલ ગુણ રે અરે ભક્તિ, અહીંયા શા કામ માટે આવવું પડ્યું? હરે પ્રભુ, આપ અંતર્યામી છો છતાં મને કેમ પૂછો છો? અરે હું અંતર્યામી તો છું, પણ મારે તમારા મોઢે જ સાંભળવું છે. હરે પ્રભુ, હું બે કામ માટે આવ્યો છું. એક મારા સ્વાર્થ માટે, બીજું પરમારથ માટે. અને હા પ્રભુ, તમે જાણો છો કે પોખરણગઢની અંદર ભૈરવ નામનો રાક્ષસ રહે છે. પશુ પંખી તો શું, પણ માનવને પણ ભરખી ખાય છે. એમાંથી અમને મુક્ત કરો. અને પ્રભુ, હું મારા પેટનો વાદ્ય છું, તો મારું વાદ્ય મેણું ભાગો. અરે ભક્તિ, તો લો અમલ દાઢીનું પહેલું પુષ્પ. આ અમલ દાઢીનું પહેલું પુષ્પ રે આપો. એ અમાલા દાડનો પહેલો અરે ભક્તિ, આ અમલ દાઢીનું પહેલું પુષ્પ આપ્યું. નર નારી થઈ સેવા કરજો, તમારા ઘરે જરૂર પુત્રનો જન્મ થશે. હરે પ્રભુ, એક રૂપિયા નાણા વાળા ના કહેવાય, એક આંખે આંખ વાળા ના કહેવાય. એક પુત્ર હોય તો પુત્ર વાળા ના કહેવાય. પુત્ર આપો તો મને તમારા જેવો જ આપો. અરે ભક્તિ, મારા જેવો તો હું જ છું. તો પ્રભુ, આપ મારા ઘેર પધારો. અરે ભક્તિ, તો લો અમલ દાઢીનું બીજું પુષ્પ. આ અમલ દાઢીનું બીજું પુષ્પ રે આપો. એ અમાલા દાડનો બેલો પોતારે બેસો. અરે ભક્તિ, આ અમર દાઢીનું બીજું પુષ્પ આપ્યું. નર નારી થઈ સેવા કરજો, પારણીય પોટાડજો, તમારા ઘરે જરૂર હું અવતાર ધારણ કરીશ. હરે પ્રભુ, તમે મારા ઘેર પધારો, એની કઈ અધ્યા નહીં. અરે ભક્તિ, જ્યારે તારે પહેલા પુત્રની છઠ્ઠી ઉજવાય અને કુમકુમના પગલા પડે અને ઉકળતી દેગ ઉતરે, તો સમજજો કે દ્વારિકાધીશે તમારા ઘરે અવતાર ધારણ કર્યો છે. ભલે પ્રભુ, આપ દ્વારકાનો રાજ વખણાય છે તો અમને રાજ સંભળાવો. કે यहाँ जे राधिका बोला गोपियो
બોલાવવાનું કંઈ કારણ? અરે ગોપીઓ તમને બોલવાનું એક જ કારણ છે કે મારા ભક્તના રાસ લીલા બતાવવાની છે. ચાલો ને બતાવીએ. જયતી આયા છે. હરે સૈયર મોરી રે આવા હે ચાંદાની પછવાડે હે મારો હુરજ ક્યારે ઊંઘશે રે લો. મારો હુરજ ક્યારે ઊંઘશે રે લો. દિવસ વિચાર
કે તમે દ્વારકા નગરી છોડીને ચાલ્યા જવાના છો ને? અરે હા લક્ષ્મીજી, હું દ્વારકા નગરી છોડીને ચાલી જવાનો છું. અરે પ્રભુ, તમે દ્વારકા નગરી છોડીને જાશો તો દ્વારકા નગરીમાં મારું શું થશે? તો હું તમને નહીં જવા દઉં મારા નાથ. અરે હું દ્વારકા નગરી છોડીશ તો તમને પણ ત્યાં સાથે લઈને જ જઈશ. અને ત્યાં તમે સોઢા રાજાની કુંવરી નેતલ તરીકે અવતાર ધારણ કરવામાં રહેશે. અરે શું હું ઉમરકોટમાં અવતાર ધારણ તો કરું, પણ કોઈ સારા ખરા રાજકુમાર આવીને મને પરણી જશે તો? અરે ના ના, કારણ કે તમારા દિલ એક ખોડ અને ખાપા રાખીશ, એટલા માટે તમને કોઈ સારા ઘરનો રાજકુમાર પસંદ નહીં કરે. અરે શું આખી જિંદગી લુલા લંગડાને ખોડ ખાપડાવાળા તરીકે રહેવાનું? અરે ના ના લક્ષ્મીજી, જ્યારે તમે ચોરીના પગથી ચડો અને હસ્ત મેળાપ થાય ત્યારે તમારા બધા જ દુઃખ દૂર થશે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અરે પ્રભુ, તમે જશો તો અમારું શું થશે? અરે સિપાહીઓ, હું જઈશ તો તમને પણ સાથે લઈને જઈશ અને તમે ત્યાં લીલુડાને જ્યાં તરીકે પૂજાશો. ભલે પ્રભુ. અરે પ્રભુ, તમે જાશો તો અમારે શું થશે? અરે હનુમાનજી, હું જઈશ તો તમને પણ સાથે લઈને જઈશ. તમે ત્યાં આજી પાછી તરીકે પૂજાશો. અરે જય દ્વારકાધીશ. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે ગરુડજી, હું જઈશ તો તમને પણ સાથે લઈને જઈશ અને તમે ત્યાં મારા લીલુડા ઘોડા તરીકે પૂજાશો. હાલો. અરે મેં જ મને વચન તો આપી દીધું, પણ હજુ સુધી મારા મોટા ભાઈને જાણ નથી કરી. તો લાવો મારા મોટા ભાઈને બોલાવો. હે આજે કનૈયો બોલાવે વડદેવ આવજો રે. આવજો સોનેલા મંદિર, કનૈયો બોલાવે વડદેવ આવજો રે. અરે આશા, કનૈયાના માથે પાટો બાંધે છે અને લોહી પણ નીકળી રહ્યું છે. આવા તે માર કોને માર્યા છે? લાવ લાવ કનૈયાને પૂછી જોઉં. હે આજે લલાટે પાટા રે કનૈયા સેના રે બાધા. આવા મારા કોને માર, લલાટે પાટા રે કનૈયા સેના રે બાધા. અરે
લાડીલો ભક્ત હતો જે મને લાડુ જમાડ્યો હતો અને લાડુ જમાડતા રમતા ક્રોધિત ભાઈ અને મને જાડીનો ઘા માર્યો અને મારે લલાટે પાટા બાંધવા પડ્યા. અરે કનૈયા શું વાત કરે છે? જ્યારે તને લાડુના ઘા માર્યા, જારીના ઘા માર્યા, એને તો તારો ભગત કહે છે. જો તારો ભગત હોત તો ભક્તિ કરી જાણત. એ તારો ભગત નહીં પણ દુશ્મન લાગે છે. જો તારો દુશ્મન હોય તો લાવ મને સોંપી દે. હું મારા 1000 થી એને જમીનની અંદર ભંડારી દઉં. અરે નાના મોટા ભાઈ, એ મારો ભક્ત એ તમારો જ ભક્ત થયો. ભલે કનૈયા. અરે કનૈયા, તે મને અત્યારે અહીંયા કેમ બોલાવ્યો? અરે મોટા ભાઈ, તમે પહેલા મને વચન આપો કે હું જે કહીશ તે તમે માન્ય રાખશો. અરે કનૈયા, હું તને વચન તો આપું પણ વચનમાં કોઈ કપટ નહીં હો. અરે મોટા ભાઈ, જેને મને દાઢીના ઘા માર્યા, જેને મને લાડુના ઘા માર્યા, એમના ઘરે અવતાર ધારણ કરવાનો છે. અરે કનૈયા, શું વાત કરે છે? જ્યારે તને લાડુના ઘા માર્યા, જારીના ઘા માર્યા, એના ઘરે તું મને અવતાર ધારણ કરવાની વાત કરે છે? અરે મોટા ભાઈ, રઘુકુળ સદા ચલી આવી, રઘુકુળ સદા ચલી આવી. પ્રાણ જાય પણ વચન ના જાય. અને તમારે તે એકલાને નથી જવાનું, હું પણ તમારી સાથે જ આવું છું. ભલે કનૈયા. અરે મોટા ભાઈ, ચાલો આપણે દ્વારકા નગરી છોડી દઈએ. હે આજે સોનાની નગરી રે કનૈયા ન છોડી રે દેવા. આજે સોનાની નગરી રે બળદેવ છોડી રે દેવા. જાઓ જાઓ ભગણ ગણ બોજા,
અરે મોટા ભાઈ, આપણે પ્રકરણ જવાની તૈયારી કરી દો. તો ચાલ કનૈયા. ચાલો. હે પિતા અજમલજી જોવે અમારી વાટ જોવિના પિતા અજમલજી જોવે અમારી વાટ જો પગલી નો પારનારો તુવાર માર પ્યારે આવે
અરે દાસી, તમારા રાજન ક્યારના દ્વારકા ગયા છે, હજુ સુધી આવ્યા નથી. અરે રાજમાતા, મહારાજા પણ આવતા જ જણાય છે. અરે દાસી, તો ચાલો તમારા રાજનને આપણે વધાવીને આવીએ. ચાલો. હે ચાલો ને સાહેલી, ચાલો ને સખીઓ, હો રે રાયો રાજા વધાવા. એ આજે આવાતા સ્વામીના દલડા રખે જા. અરે મારા નાથ, તમે દ્વારકા ગઈને આવ્યા તો શું સમાચાર લઈને આવ્યા એ જ્યોતિબેન સમજાવજો. હરે અમારા ડાળનો અરે બાળનાથ, જ્યારે તમે દ્વારકા ગયા ત્યારે તમારા માથાનો મુંગટ અને હૈયાનો હાર અમને સોંપ્યો હતો. આજે માથાનો મુંગટ અને હૈયાનો હાર તમને સોંપે છે. આજે માથાનો મોગટ રાજન તમને સોંપો છો.
સોંપેથી અમે આવીએ છીએ હો. અને દાસી અને આજે મારે 9 માસ ચાલી રહ્યા છે, તો ચાલો એ 9 માસની સેવાઓ કરો. ચલો માતાજી. હર સેવા મહાતો વિદ્યા ઓ ધીરે અરે માતાજી, આપણા રાજમાં એક કુંવરનો જન્મ થઈ ગયો છે. અને દાસી તો અત્યારે સંધ્યા કારણ થઈ રહ્યો છે, તો ચાલો આપણે ઉકળતી ડગો મેકી અને ગાયોને નિરણ કરવા જાગશું ને. હા. અંજલિ લોડા ઘાસ લઈને મીનળબા તો અહીંયા રામદેવપીર મહારાજનો જન્મ થઈ ગયો થવાનો છે અને ચૂલેથી નીચે દેગો ઉતારવાની છે. તો આ ઉપરથી દેગોના ચડાવવાના 5 નામ બોલવાના છે. જે પણ ભાઈઓને જે પણ બહેનોને બોલવું હોય તો બોલજો. અમે ગામે ગામ રમીએ તો પેલો પ્રસાદ 5 માણસોથી જ વધારીએ છીએ. અને આ તો આપણું ગામ છે એટલે અમે તો 5 કહીએ, પણ ઘણા બધા થશે. દેગનો ચડાવવાનો 101 રૂપિયાનો છે. તો જે પણ ભાઈઓને જે પણ બહેનોને દેગ ઉતારવી હોય તો પૈસા આપજો. અમારા મંડળના માણસો બહાર આવે છે. અહીંયા જે પણ બહેનોને જે પણ ભાઈઓને દેગના ચડાવવાની અંદર 101 રૂપિયાનો ચડાવો છે. તો જે પણ ભાઈઓને જે પણ બહેનોને આ દેગના ચડાવવાની અંદર દાન આપવું હોય તો આપજો. હલ 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 અહીંયા ભાવેશ 101 રૂપિયા આપીને રામદેવપીર મહારાજની દેગની અંદર આપે છે. બોલો રામદેવપીર મહારાજની જય. આપણા મંડળના સભ્યોને બહાર મોકલો. જે પણ ભાઈઓ દાન આપવું હોય એ આપે. બે મિત્રો બહાર આવી જાઓ. મંડળના 2-3 મિત્રો બહાર આવી જાઓ. અહીંયા ભગવાન રામદેવની ડેગ ઉતારવાની છે, એટલે 50, 100, 500 જેને જે પણ દાન આપવું હોય એ ભગવાન રામદેવની ડેગ આપજો, જેથી કરી આપણે ડેગની શરૂઆત ઝડપથી કરી શકીએ. કે ડેગનો ભગવાન રામદેવ મારા 12 બીજના ધણીની આજે ડેગ હોય અને એનો ચડાવો બોલીએ નહીં તો સારું લાગે નહીં, કારણ કે આ તો આપણું ગામ છે. એટલે બધા બોલતા રહેજો. અરે લે રે લે રે લે
આપણી આગળ રામદેવની ડેક ઉતારવાની હોય એટલે 5 એક નામ બોલતા રહેજો ખાલી. અહીંયા સરસ મજાના આટલા બધા મારા ભાઈઓ બેઠા હોય અહીંયા આપણે લખણી તો કરવાની જ નથી. તો જે પણ ભાઈઓને અમે તો 100 કહીએ છીએ, પણ તમને જે મળે તે દાન કરો અને ઉપરથી દેખની અંદર દાન આપો. એટલે જોઈતીભાઈ ભેગું કરીને બોલશે હમણાં જો. હે રતન હલકાર હલકાર હોડ મારવાડ દે હે રતન હલકાર હલકાર હોડ મારવાડ દે મારવાડ દે હજાર મારવાડ દે હે મૈયર કરને મારો વીર રામ દે મૈયર કરને મારો વીર રામ દે આજે પેલો હિરણજી જાવ મારવાડ દે રતન હલકાર હલકાર રતન હલકાર હલકાર હોડ મારવાડ દે હોઈ ગયા. વાહ ભાઈ વાહ 1300 રૂપિયા. વાહ વાહ જોઈતીભાઈ. આ બાજુથી કોઈ બોલતા રહેજો. મારા રોમાએ બનાયું હોનાથી હવાયો, રોમાએ બનાયું આજે હોનાથી હવાયો. વડાવીએ બાપો બેઠો એમ બધું મારે આયો. હે મારા રોમાએ બનાયું આજે હોનાથી હવાયો, જામુતે બનાયું રોમાથી હવાયો. વડાવીએ બાપો બેઠો એમાં બધું મારે આયું. અરે બોલો મારા ભાઈઓ બોલો. આપણે જયંતિભાઈ એકલો જ બહાર ગયા, કોઈ બીજા ભાઈ જ્યાં જ નહીં. છે 5-6 કોઈ જણા જ્યાં છે. તો બોલતું જ નહીં. વાહ ભાઈ વાહ. જો હે જિંદગી જાતી તી પરણ ઉજરા તમારા વરણ, જિંદગી જાતી તી પરણ ઉજરા તમારા વરણ, ઓર પ્રેતો દરિયામણો રે. હે જિંદગી જાતી તી પરણ મારા વરણ, જિંદગી જાતી તી પરણ તમારા વરણ, ઓર પેશો દી દરિયામણો રે. અરે આ જોઈ રે ગાલ હોગો તારે હારી જાય, આ જોઈ રે ગાલ શમરા તારે હારી જાય, મારી મેલડી તે વડવાડી મારો સ્વરને મોકો બોલતા રહેજો ભાઈ. હવે થોડી જ વારની અંદર ભગવાન રામદેવની ડેક ઉતારવાની છે. મોના જ્યોતિભાઈ એકલા નહીં ફરી વળે એટલે વિષ્ણુજીને અંદર લઈ જા. હવે બે ઇન્દ્રિયા ખાલી. એ આંખ લડી રાતી રે લડી સે દોરની, આંખ લડી રાતી રે આંખ લડી સે દોરની. અમે મોટો ના તોરું રે અમે આવરણ કરતો રે, અમે મોટા ના તોરું રે અમે આવરણ કરતો. અમે ના બોલવાનું રે લોકતા
બોલો ભાઈ. વાહ જો જોય તો જોતી ફરજ વારો આવે. હરિપતરા વાળા ઘર હતા બંગલા બનાયા, પતરા વાળા ઘર હતા બંગલા બનાયા, કાર બનાયા રમતે સાર બનાયા. આજે પતરા વાળા ઘર હતા બંગલા બનાયા, મારા પતરા વાળા ઘર હતા બંગલા બનાયા, નોમ બનાયા રમતે નોમ બનાયા બજારમાં. આજ ધૂમ પડાઈ બજારમાં ધૂમ પડાઈ. વચ્ચેથી એવા થોડી જગ્યા કરી દેજો. ભલે એમને બેસી દો, ખાલી વચ્ચે થોડી જગ્યા કરી દો. એ જામશે જામશે બીજ પૂનમના જામ. હે બાબા. એ જામશે જામશે બીજ પૂનમના જામ. જામશે. એ જામશે આવશે રે મારો વાલો, દ્વારકાથી આવશે. ભૂલશે ભૂલશે મારા લીધો બે રખડા ભૂલશે. જામશે જામશે બીજ પૂનમના જામ. જામશે. એ પૂરી સળગારી આજ રામા પીરજાશે. પૂરી સળગારી આજ રામા પીરજાશે. એ રામા પીરજાશે ઉતારા વાગશે. રામા પીરજાશે ઉતારા વાગશે. 2 મિનિટ બંધ કરો. હા, આવી જાઓ. ચાલો બધા સાઈડમાં આવી જાઓ. હવે આગળનું વાક્યની શરૂઆત કરો. હાલો ભરતભાઈ, ભરતભાઈ ઝડપથી રીઝા ઉપર આવજો. હાલ ઝડપ રાખજો ભાઈ. હાલ એ અવાજ નહીં. ભરતભાઈ ઝડપ રાખો.
ભરતભાઈ એવું કરો ભાઈ અરે મહારાજાને પ્રણામ. અરે મહારાજા, આપણા રાજમહેલમાં બીજા કુંવરનો પણ જન્મ થઈ ગયો છે. હે બનીને જાવું તો ચવરસના બાડ મારે એવો અજમલ કેરો એવો તાર. હે ગીતા અજમલ દીના જાયા. હે માતા દીના જોરા જાયા. અરે લાલા, મેં જ્યારે દ્વારિકા નગરી છોડી હતી ત્યારે મેં અકબર રાજાને વચન આપ્યું હતું કે હું તમારા ઘરે અવતાર ધારણ કરીશ, ત્યારે હું કુમકુમના પગલા પાડીશ અને ઉપરથી દેવ ઉતારીશ. લાલા, સંધ્યાકાળ થાય છે તો હું કુમકુમના પગલા પાડું અને ઉપરથી દેવ ઉતારું. આપણે જે કાંઈ પણ અત્યારે આપણે કાર્ય કરી રહ્યા છીએ એક સંસારના લાભાર્થી છે. તમારું ને મારું સાચું ઘર ઈ જ છે, ભલે ગમે ત્યાં રહેતા હોઈએ તો આજ મન મૂકી અને તાળીઓ ગડગડાટ આપણે સંભળાવવો જોઈએ. એ જામશે બીજ પૂનમના જામશે.
રામદેવ મહારાજ કી જય હાલ ચલો હવે સ્ટેજ ખાલી કરશો આપણે અરે દાસી જુઓ આજે આખા નગરમાં કુમકુમના પગલા પડ્યા છે અને ઉકળતી ડેગો નીચે ઉતરી છે. અરે દાસી અત્યારે ને અત્યારે તમારા રાજનને રાજ દરબારમાં બોલાવો. આજે દાસી રે બોલાવે અરે મહારાજા તમને અત્યારે અમારા રાજમાતા બોલાવે છે. હરે સતી અમને એવી શા માટે બોલાવી? અરે મારા નાથ જુઓ આજે આખા નગરમાં કુમકુમના પગલા પડ્યા છે, ઉકળતી ડેગો પણ નીચે ઉતરી છે અને આપની ભૂલની કારણે એક પારણ્યમાં બંને કુંવરો છૂટા જણાય છે. અરે મારા નાથ તો આપના કુંવરોના નામકરણ કરવાના છે તો આપના દરબારમાંથી કોઈ સારા ઘોડે તેડાવો. પ્રધાનજી ગોરદેવને બોલાવો. હે આજે પ્રધાના બોલાવે ઘર દેવયા તમને મહારાજાએ બોલાવ્યા છે. અરે મહારાજાને ગોરદેવના પ્રણામ.
ગોરદેવને મહારાજના પ્રણામ. અરે બોલો મહારાજા, અમને બોલાવવાનું કારણ? અરે ગોરદેવ, કુંવરાનું નામકરણ કરવાનું છે એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. તો કુંવરાનું નામકરણ કરો. ભલે મહારાજા. હલ 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 હલ. કે આજ પેલી રે મોદીના બોના રે રાજા રે. અરે મહારાજા, પહેલી પોતીના પોણા ફેરવ્યા તો વિરમદેવ જેવા નામ આવે છે. અરે ગોરદેવ, વિરમદેવ નામ બહુ સરસ આવ્યું છે. તો બીજી પોતેનું પાનું એવડો અને બીજા કોનું નામકરણ કરો. ભલે મહારાજા. કે આજ બીજી રે પોતીના પોણા રે રાજા રે. ગોરદેવ, બેરો જેવા નામ આવે જ નહીં. જે બેરોનો આપણે સંવાર કરવાનો છે એવા નામ આવે જ નહીં. ત્રીજી પોતીનું પાનું બેવડો અને કોનું નામકરણ. ભલે મહારાજા. કે આજ બીજી રે પોતીના પોણા રે રાજા રે. અરે મહારાજા, ત્રીજી પોતીના પોણા ફેરવ્યા તો રામદેવ જેવા નામ આવે છે. અરે ગોરદેવ, વિરમદેવ નામ અને રામદેવ નામ બહુ સરસ આવ્યા છે. તો તમે પારણ્યું ઝુલાવવાનું મુહૂર્ત જોતા જાઓ. ભલે મહારાજા. અરે મહારાજા, પારણાનું મુહૂર્ત તો બહુ સારું ને સુંદર છે. પારણ્યની વ્યવસ્થા કરાવો છતી. ભલે મારા ના. તો અહીંયા અમારું વડાવીનું રામા મંડળ રમતા રમતા રામદેવીના પારણ્યા સુધી પહોંચી છે. તો દરેક બહેનોને દરેક ભાઈઓને જણાવવાનું કે પારણું ઝુલાવવા આવવાનું છે અને જે મળે તે દાન કરજો. ધક્કામુક્કી કરતા નહીં. તમારા પગના ચંપલ તમારી જગ્યા પર ઉતારીને આવજો અને રામદેવી મહારાજને પારણી ઝુલાવવા આવજો. હર સોનાની છે દોરી, હીરો દેવ રૂપાના રે પરણ્યા. હે હોના ના પરણ્યે
દરેકે પારણી ઝુલાવવાનું છે. જે પણ કોઈ બહેનો બાકી હોય તો પારણી ઝુલાવા આવી જજો. અને મારા ભાઈઓને પણ શરમ આવતી હોય તો અમારા મંડળના માણસો આવે છે એમને પારણી આમાં ચોલી તરીકે પૈસા આપી દેજો. અને સરસ મજાનું આવું પારણી ઝુલાતું હોય તમે આવો નહીં તો સારું લાગે નહીં. ભલે પૈસા ના હોય તો એ ચાલશે, પણ પારણી ઝુલાવા આવો. હે ઝેણી ઝેણી વાગે છે ઝાલરીઓ, ઝેણી ઝેણી વાગે છે ઘોઘરીઓ, માર ગાવ રોમા પીરનો હાલરીઓ. મદની મદની વાગે છે ઝાલરીઓ, ઝેણી ઝેણી વાગે છે ઝાલરીઓ, માર ગાવ મારા રોમનો હાલરીઓ. જબરી
બાકી હોય ઝડપથી આવી જજો. ભાઈઓને પણ છૂટ છે અહીંયા, કારણ કે તમારા બાળ પિતા રામદેવનું પારણ્યું એટલે આમાં શરમ હોય નહીં. દરેકે આ પારણ્યું ઝુલાવા આવવાનું છે, એટલે બાકી હોય ઝડપથી આવી જજો. હે પીરના બારણિયામાં સોનાની ટીલડી રે હે રોમના બારણિયામાં સોનાની ટીલડી રે હે ઉપર ભોલે જીણા મોર ઉપર ભોલે જીણા મોર રોમદેના હે રોમદેના પારણિયામાં સોનાની ટીલડી રે હે મારું વડાવી ઝુલાવે રોમા પીર દે રે હાલો હવે આપણે પારણ્યું વધાવી ગયું. પારણ્યું ભગવાન રામદેવનું ઝુલાઈ ગયું છે, એટલે હવે પારણ્યું આપણે વધાવી લઈશું. આવતીકાલે આપણા ભણવાડી રમા મંડળના દરેક મિત્રોને ભવાનજી ભીખાજી તરફથી ભગવાન રામદેવના મંડળને જમાડવા રાખેલો છે, એટલે વહેલા સમયે ત્યાં આપણા ઘરે પહોંચી જજો. હા, આખું રામા મંડળ, આખું ગોમ નહીં. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈનો. હર સુખે હા બળે સાઈઓને દુખે હા બળે માવતર હરે સુખે હા બળે સાઈઓને દુખે હા બળે માવતર કાકા કુટુંબ ત્યારે હા બળે જ્યારે જગત છોડે સાથ રે કાકા કુટુંબ ત્યારે હા બળે જ્યારે જગત છોડે સાથ રે સુખે હા બળે સાયવીને દુખે હા બળે માવતર હરે પ્રધાનજી, અરે બોલો મહારાજા. કુંવર અને સોનેરી બાગમાં ફરવા લઈ જાઓ. ઠીક છે.